છૂટા ઘીરે અને ઘરના છૂટા વાળીએ. નર મધુરમ આગુન નિધિ જ્ઞાની ધર્મ ધુરંધર છે રાજા, ધર્મનું ધોન. અરે ઇન્દ્રને તકલીફ પડે તો દશરથને પૃથ્વી ત્યાંથી બોલાવે કે આવો ને મહારાજ થોડીક મદદ કરો. અને એક દિવસ 700 રાણીનો ધણી, દશરથ એટલે 700 રાણીઓ. એક કથા એવી મળે અને એક કથા એવી મળે કે દશરથજીને 350 રાણીઓ. પણ તુલસી વિવાદમાં લખી કૌશલ્યાદિ નારી પ્રિય સબ આચરણ પુનીતિ પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ હરિપદ કમલ વિનીતા. 350 નો કીધી રામચરિત માનસમાં, 700 નો કીધી. કહી દીધું કૌશલ્યા આદિ બધી રાણીઓ પ્રિય. તુલસીને એમ થયું હું 350 કરું, વળી કોક કે નાના તુલસી ખોટું લખ્યું, 700 હતી. અને 700 વાળો વળી એમ કહી શકે નાના 350 હતી. એટલે વાદમાં જવું. રામચરિત માનસ વાદનું શાસ્ત્ર નથી, સંવાદનું છે. હવે રામાયણમાં પાણા ભેગા થયા છે તો માણા ભેગા ન થાય. પુલ બાંધો ત્યારે પાણા ભેગા થયા. કથા પૂરી થાય ને પછી ન બોલતા હોય ને એને જઈને પેલા બોલાવજો, એને પેલા કેજો હું રામ કથા સાંભળીને આવું છું. ભગવતના ગુણગાન મારી ધરતીમાં જ્યાં જન્મીને મોટો થયો છું એ ધરતીમાં મેં હરિના ગુણ સાંભળ્યા. હવે તારે મારે શું બગાડીને કરું? જવા દે, છોડી દે, માફ કરી દેજો. બાપ પથ્થર ભેળા થયા હતા. માણસો ભેગા થઈને કઈ બહુ નવાઈ જેવું નથી, પણ લોકોને બસ સર્વે આટલો જ નીકળે. ક્યાં બહુ, ક્યાં શીણોદિયા કરી કથા કરી, પણ માણસો ક્યાં બહુ આવ્યા ને. આજે જ માંડવો વધાર્યો લ્યો એની કયો, અને હજી 2 દી ખમો. માણસ નો સર્વે કરે, બીજું કઈ. એને કેવો પ્રેમ આપીને ગામના ઉપર આવું સુંદર કાર્યક્રમ કર્યો, એનો ઉપકાર તો આપણે માનીએ બાપ. એના પરિવારનું કલ્યાણ છે. એની સાથોસાથ રામાયણમાં લખ્યું છે 5 કિલોમીટર સુધી આની અસર થાય. અહીંયા નહીં, આમ ટીકર, આમ મયાપુર, એ બધાનું કલ્યાણ થાય. 5 કિલોમીટર લખ્યું છે રામાયણ. 5 કિલોમીટર સુધી આની અસર થાય. પણ એવું હોય ને કે અત્તરની દુકાન વાળો હોય ને, અત્તરની દુકાન વાળો એને કોઈ દિવસ અંતરની સુગંધ ન આવે. એને પૂછજો દુકાન વાળા કે તને સુગંધ આવે? 24 કલાક અત્તરની દુકાનમાં બેઠો હોય એની સુગંધ ન આવે. અને આપણે જાય એટલે આપણને મોગરાની આવે, બધી સુગંધો આવે, એને આવે જ ને. અને બીજું જેને ખમખમિયું થઈ ગયું હોય એને ન આવે સુગંધ. સુગંધ નો આવે. જો કોઈ મોરલી વગાડતો ને એને તમે આમલી દેખાડો એટલે ગયો. મોરલી વગાડી ન શકે, આમલી દેખાડો એટલે બસ ખતમ. આ બધા પ્રયોગો હતા અને આપણે ત્યાં થતા. બાપ ધર્મ ધુરંધર છે રાજા, ગુણ નિધિ છે. જ્ઞાની ગુણનો નિધિ એટલે સમુદ્ર, ગુણનો સમુદ્ર છે દશરથજી. એટલું નહીં, આટલી રાણીઓ હતી છતાં તુલસીદાસજી લખ્યું કે બધી રાણીઓના નામ ન આપ્યા એટલે કૌશલ્યા આદિ એમાં બધું આવી ગયું. પણ રાણીઓ કેવી હતી કે મારા દેશની દશરથજીને રાણીઓ કાયમ આદર આપતી. આ સંસારમાં પતિ પત્નીને જીવવાના મોટામાં મોટી ફોર્મ્યુલા છે આટલી જ. પત્નીને પતિ કાયમ
પ્રેમ આપે સુખી થવું હોય તો. મારા દેશની બેન બેટી પતિનો પ્રેમ માગે છે. બસ તમારી દાયજો સાડી જે કઈ લાવો એ તો છે એ સ્થૂળ, પણ માગે છે પ્રેમ. પતિ પ્રેમ માગે અને પુરુષ માગે છે મારા દેશની બેન બેટીનો પોતાની પ્રિયાનો આદર, કે મને આદર આપે. પુરુષને આટલું જોઈ છે તમે તમે, અને એટલે આપણે પુરુષને તમે જ કહી છે. જો એ આદર આપ્યો છે. અત્યારે તો તું કે તો ગમે, ત્યારે તો એમ જ કે પિન્ટુ તું ક્યાં ગયો તો ગમે. સારું ચાલો એમ, પણ એ પ્રેમવાચક શબ્દ છે. ચાલો માની લીધું, માનો કબૂલ, રાજી થાજો. નામ લઈને બોલાવે તો વડીલો રાજી થાજો, દુખી ન થતા. કારણ કે દુખી થી બંધ થવાના નથી, એટલે આપણે રાજી થઈ બરાબર છે. હા, પોતાની લજ્જા મર્યાદાને જાળવ છે, એનું જતન કરજો. લાજ મૂકી દીધી એટલે ગમે ત્યાં સમૂહ ન આવો. ધર્મ ધુરંધર આદર. આ તુલસીની રામાયણમાં લખેલા સૂત્રો મારી ભાષામાં બોલું, બાકી તમે વાંચો એટલે આ જ નીકળે. કૌશલ્યાદી નારી પ્રિય સબયાત પુનિત પતિ અનુકૂળ પ્રેમ દ્રઢ હરિપદ કમલ. દશરથજી દુખી છે. મારો તુલસી લખે છે કે એક દિવસ દશરથજીને થયું, ચોથી અવસ્થા થઈ, મારે પુત્ર નહીં, રાણીઓ કઈ નથી શકતા. હું મહેલમાં જાઉં તો બેકાર લાગે, ભયરું ખટખાવા નહીં. હા, મારો મહેલ મને ખાવા દોડે છે. બસ મારાથી મારો રઘુવંશ પૂરો થઈ ગયો. બહુ દુઃખ લાગ્યું. બાપ, આ દુનિયા દુખી થાય તો રાજાને ફરિયાદ કરે કે બાપુ આમ છે, આમ છે, આમ છે. તમે રાજા છો, કંઈક ઉપાય કરો. પણ રાજાને દુઃખ પડે તો ક્યાં જવું? દુનિયા દુખી થાય તો રાજાને કહે, પણ રાજાને દુઃખ પડે તો એનો ઉપાય કયો? પ્રજા દુખી થાય તો રાજદ્વારે જાય, પણ રાજા દુખી થાય તો એનો કયો દ્વાર? મારા તુલસી બતાવ્યો કે રાજાનો કયો દ્વાર છે. ગુરુ ગૃહ ચરણ લાગી કરી વિનય વિશાલા નિજ દુઃખ સુખ સબ ગુરુ સુના. વશિષ્ઠ બહુ વિધિ સમજાય, ગુરુ ગૃહ ગયે તુરત નહીં પાય. ક્યાં ગયા? ગુરુ પાસે ગયા, વશિષ્ઠજી પાસે ગયા. બાપજી પ્રણામ. ગુરુની પાસે ગયા, ખાલી દુઃખ નો ગાયું, નિજ દુઃખ સુખ સબ ગુરુ સુના. દુઃખે ગાયું, સુખે બે ગાયો. બાપજી, તમારા પ્રતાપે અયોધ્યાનો રાજા છું, સુખી છું, પણ એક વાતનું દુઃખ છે. મહેલમાં જાઉં છું, મને ભય, મારી રાણીઓ મને કઈ નથી શકતી, પણ મારી ઈચ્છા છે ગુરુદેવ, મારા મહેલમાં કોક બાળકનું રુદન સંભળાય.
તમારા જેવા સમર્થ ગુરુ હોય અને હું શેર માટીના ખોટે જીવું? કઈ વશિષ્ઠ બાબુ એ વિધિ સમજાય, બહુ જ વિધિથી સમજાવ્યા. ગુરુ કોણ? વિધા લઈને સમજાવે ગુરુ નહીં, વિધિથી સમજાવે ગુરુ. કઈ વિધિ લખી નથી, રામાયણમાં નથી લખ્યું. કઈ વિધિથી સમજાવ્યા? અને ગુરુની વિધિ ગુપ્ત હોય. એ 14 સૌ ભગત પીપળી, એ 14 ચિતડું મારું કામનો, 14 આવી મારું ચિતડું કામ નહોતું કરતું. અને પૂનમના થઈ ગયા મારે અજવાળા રે. સૌ ભગત કે 14 આવી ત્યારે મારું ચિતડું કામ નહોતું કરતું. પીપળી સૌ ભગત મારું ચિતડું કામ નો, પણ ગુરુની પૂનમ ઉગી ત્યાં તો થઈ રે ગયા મારે અજવાળું. ગુરુ મળ્યો નથી, અજવાળું થયું નથી. અને સૌ ભગત નહીં, હું કહી શકું, કારણ કે મને ગુરુ મળ્યા એના આગલા દિવસે બસનો બોર્ડ નહોતો આવડતો. મળ્યા તે જ રાતે ને રામાયણની ચોપાઈ વાંચી. એ મારા ગુરુ રે મળ્યા ને થઈ ગયું મારે અજવાળું. આગલા દિવસે હું બોર્ડ નહોતો વાંચી શકતો અને બીજા દિવસની રાતે મેં રામાયણ વાંચી. અજવાળા થઈ જાય. ગુરુ કાંઈ 5-5 વર્ષ સુધી તમે દક્ષિણા આપજો, પછી મારા પગ દાબજો, મારા ચરણ ધોઈજો, મને મારા હુકમ માનજો, પછી અજવાળા ન થાય. ગુરુનું અજવાળું તો 14 ચિતડું મારું કામ નહોતું કરતું. અને પૂનમના થઈ ગયા અજવાળા. આમ અજવાળું થઈ જાય. ગુરુને કહ્યું, બાપજી તમારા જેવા ગુરુ હોય હું શેર માટીનો ખોટ. વશિષ્ઠજી કહ્યું, રાજન તમે કોઈ દી આઘાત નહીં મારી પાસે. હું તો કેટલાય સમયથી એક નહીં સમ્રાટ, તમે 4 પિતાના પુત્ર થશો. 4 પુત્રના તમે પિતા થશો. પણ એક વિધામાંથી પસાર થવું પડશે. કઈ વિધિ લખી છે રામાયણમાં? સાંભળો બાપ, અને એ વિધિ પણ હું કરાવી દઈશ. કરવું તીર એવો સૂત ચારી, અને ત્રીવો વન ભગત શ્રીંગી ઋષિ તેજી વશિષ્ઠ બોલાવા. શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. પુત્ર કામ શુભ જગ્ય કરા. શ્રી રામ જય રામ જય જય. વશિષ્ઠજી કહ્યું છે, રાજન પુત્ર કામેશથી યજ્ઞ કરો, અને એ પણ હું નહીં કરી શકું. તો શ્રીંગી ઋષિને બોલાવો. બોલે, બાપજી તમે મારા ગુરુ, તમે યજ્ઞ કરો નહીં. તો શ્રીંગી ઋષિને બોલાવો. કે એને કેમ?
કે શ્રીંગી ઋષિએ જેને જન્મી અને હરણાના સિંગ ઉપર રહે એટલું પણ સંસારનું અન્ન નથી ખાધું. જેને સંસારનું અન્ન નથી ખાધું, સંસાર શું કહેવાય એની જેને ખબર નથી, એવો યજ્ઞ કરે તો જ દીકરાનો જન્મ થાય. જેની તેની જોડીમાં હાથ નાખવા જાતા નહીં. અમે દીકરા આપી છે, ઘેરે ઘીરે આપો. જેને એક દિવસ સંસારનું અન્ન નથી ખાધું, સંસાર જોયો નથી. શ્રીંગી ઋષિના દિવાલને ફરતા મૃગલાના સિંગની વાડ હતી. તો વશિષ્ઠજી ન કરાવી દે યજ્ઞ કે નહીં. શ્રીંગી ઋષિ એ વશિષ્ઠ બોલાવા, પછી પુત્ર કામ શુભ જગ્ય કરાય. અને આ જ પ્રસંગ મહાભારતમાં વાંચો. ગુરુ દ્રોણે દીકરા આપ્યા, ત્યાં ગુરુ પડ્યો નહીં. યુદ્ધના મેદાનમાં પાછો ઈદ ગુરુ મનાનો આપ્યા ને. ગુરુ દ્રોણાચાર્ય આપ્યા. વાંચો મહાભારત વાંચો તમે, એમાં લખ્યું છે જેમ આવતા ગયા મંત્રો આપ્યા. અરે કેવા પુત્રો આપ્યા કે એક દીકરાની માં તો કોઈ દી ઊંચું મોઢું કરી જોઈ ન શકી એવા દીકરા આપ્યા મહાભારત. કુંતા કુંવારા કર્ણ આપ્યો, અને કુંવારા કર્ણ જન્મા પછી કુંતા ઊંચું માથું ન કરી શકી. એ ગુરુ જ હતો દ્રોણાચાર્ય. મેરે ભાઈ બહેન, અને રામાયણમાં મર્યાદા આપી દીધી, મારાથી ન અપાય. હું શ્રીંગીને બોલાવું, યજ્ઞ કરે, પછી યજ્ઞનું ખીર રૂપે પ્રસાદી આપે. એ પ્રસાદી હું મારા હાથમાં લઈ અને પછી તમને આપું. બાકી નિમિત્ત તો શ્રીંગી બને નહીં. એક શબ્દો પર રામાયણ ને વિચાર કરજો. હા, જેની તેની જોડીમાં હાથ નાખવા જતા નહીં. પ્રારબ્ધ કઈ જુદું છે. અને જેથી સમર્થ સદગુરુ આવે તેથી કોઈને પૂછવા જતા નહીં. નહીં તો દુનિયા તો મેં કીધું એમ કહેશે. ઉપર જુઓ તો આમ કહેશે, આડાવડું જુઓ તો આમ કહેશે, નીચું જુઓ તેથી કોઈને પૂછતા નહીં. તેથી 14 ચિતડું કામ ન કરે, પુણ્ય આવી મારે અંજવાળું થઈ ગયું. યજ્ઞ થયો, ઉત્તરેષ્ટિ કામ શ્રીંગી ઋષિએ કર્યો. અગ્નિ પ્રગટ થયો, ખીરનો ચરુ આપ્યો વશિષ્ઠજીને, એને દશરથને આપ્યો. દશરથજીએ જથાજોગ રાણીને આપવા કૌશલ્યાને આપ્યો. રાણીઓને જથાજોગ પ્રસાદ વહેંચ્યો. છેલ્લે પ્રસાદ લીધા પછી સમય વીતતા ત્રણેય રાણીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, ત્રણેય રાણીઓ સગર્ભ સ્થિતિનો અનુભવ કરે છે. રામ માટે લખ્યું છે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા. ઈશ્વર પ્રગટ પણ થઈ શકે અને રામ જન્મ પણ લઈ શકે અને રામ પ્રગટ પણ થઈ શકે અને રામ અવતાર પણ. સર્વ સમર્થ. ઘણા લોકો પૂછે કે ભગવાન કોઈના પેટમાં આવે. એ બધું સર્વ સમર્થ, એ બધું કરી શકે. એના માટે કઈ આપણે બહુ એમાં કઈ ઉતરવાની જરૂર નથી. એ પ્રગટ થાય, જન્મે લે, બધું કરી. અને રામ બોલ્યા છે ભય પ્રગટ કૃપાલા તમે દીન દયાલા કૌશલ્યા પ્રગટ પણ થાય, જન્મ પણ લે, અવતરે પણ. આજે કળિયુગમાં છે ને, આપણા ઘર અને આંગણામાંથી, હજી ગામડાઓમાં છે, બાકી નહીં તો 5 વસ્તુ હોઈ ગઈ છે ઘરમાંથી. ઘેરે જઈને જોઈ લેજો આ 5માં શું શું આપણી ઘેરે નથી. હું કહેતા હોઉં તો ગણાવું ને, પછી જોઈ લેજો ઘેરે કે આ 5 નથી આપણા ઘરે. અને આ 5 નથી એટલે સમજવાનું બંગલો સારો છે પણ ભગવાન નથી.
ગણતા. ગણેશભાઈ ગણાવું ને, ઉતાવળ નથી ને કાંઈ. હા એ તો આનંદ કરાવું, પણ આમ આમ કોઈને ઉતાવળ નથી ને, શાંતિ છે ને, બધા સમય છે ને. હા તો બસ. પાંચ વસ્તુ આપણે ત્યાં લખી છે. આ પાંચ તત્વ કહો, જે કહો એ ગણાવો, પછી તમે જોઈ લેજો, ન હોય તો જેવી તમારી ઈચ્છા. પહેલું, ગામડામાં તો હશે પણ ફ્લેટ અને બંગલામાં લગભગ ન. પહેલું, લગભગ આપણા ઘરમાંથી ઘરના આંગણા ગયા. હવે ફ્લેટ વાળો આંગણો ક્યાં ગોતવા જાય? સમજી લેવાનું, ફ્લેટ છે. બીજું, આપણા ઘરના ઉમરા ગયા. કોકની ઘેરે હોય ભલે ને, ઉમરો છે જ નહીં ક્યાંય. ફ્રીજ ગમે ત્યાં ફેરવો, કઈ આડું આવે. આંગણા ગયા, ઉમરા ગયા, બે. અને ત્રીજું છે લગભગ, પછી આમ હોય તો સારું, ભગવાનની કૃપા, ન હોય તો લઈ લેજો. જે ખરેખર જે પાણીયારાઓ હતા, જે આપણા શુદ્ધ પાણીયારાઓ, અત્યારે તો ફિલ્ટર લટકતું હોય, શુદ્ધ પાણીયારાઓ ગયા. અને ત્રીજું, ચોથું લખ્યું છે, આ જીવનની અપાતી શિક્ષા હોય તે. નહીતર આપણે ત્યાં જીવનની શિક્ષા બચપણમાં આપતા. જો છોકરું રોતું હોય ને, એને બે વસ્તુ દેખાડી દો, છાનું રહી જાય. આ જે પ્રયોગ કરજો, એક, એને સુવડાવી દો અને રડતો હોય એનાથી થોડે દૂર તમે દીવો પ્રગટાવી મૂકી દો, છોકરું છાનું રહી જાય. આગે એને એ દાજે ને એનું ધ્યાન રાખવું. દૂર શું આગે આમ સુવડાવી અને દીવો પ્રગટાવી દો, છોકરું ચૂપ. જો કાંઈ તકલીફ ન હોય તો પછી તમે એમ કહો કે એને તકલીફ હોય તો ન રહે, પણ રોવાની રીતે જ રડતું હોય એને છોકરું રોવે, એને રડે એને જ છોકરું કહેવાય. લગભગ છાનું રહી જાય. બીજું, એને આંગણામાં સુવડાવી દો અને ચંદ્રમાના દર્શન કરાવી દો, છોકરું ચૂપ. આપણે એમ જ થતું, નાના હતા ગામમાં, આ કઈ સુવિધા નહોતી. માં ચાંદાને દેખાડીને સુવડાવી દે આંગણામાં, તો ચાંદો બતાવી દે, છોકરું જોયા વાત કરતા. એ ચાંદો કઈ થાકે નહીં, છોકરું જોયા ત્યાં માને રોટલા થઈ જાય. શિક્ષા લઈ, જે બચપણમાં મા બાપની જે શિક્ષાઓ આપણા દેશમાં લેવાની. પારણે પોડીન સાંભળે વિસીવે રામ લક્ષ્મણની વાત રે, તેથી રામ લક્ષ્મણ આગળ કે વિસીવાદી. કયો વાતો હતી આજે? તારે જાવું રણને પછી નહીં રે બાપ, તારે રણ મેદાને જવું છે. શિક્ષા ગઈ 4. પહેલું આંગણું, બીજું ઉમરો, ત્રીજું પાણીયારું, ચોથું શિક્ષા, પાંચમું માણસના મનના મનોરંજન વહ્યા ગયા. મનોરંજન નથી, જીવી છે આનંદથી, પણ મનના જે મનોરંજન હતા એ તો ગયા. તો મનોરંજન કંઈક જુદા જ હતા. ચાંદો ઉગ્યો હોય, ફળિયામાં માંડવી શેકી હોય, કરતા બેઠા હોય ને કાળા મોઢા કાળા હાથ હોય બધા, અને એ જે લહેરું કરતા એ આનંદ ગયો. અત્યારે કોઈ બીજો ફોલી દે ને એ ખાય,
એને હાથ કાળા નથી કરવા. ઓફિસમાં ભલે થાય, ઓફિસમાં થવા દેવા, પણ અહીંયા નહીં. નો એક તલાટી મંત્રી વાડીએ ગયો એટલે એને કીધું કે આવો આવો સાહેબ આવો, કે હા કે આ તો માંડવી શેકી છે ને ઓળો છે ને આવો સાહેબ. એટલે પેલો ખેડૂત આમ ફૂલીને સાહેબને આપે એટલે સાહેબ માંડવી ખાય બેઠા બેઠા, અને આ પેલો ખેડૂત એને ખવડાવે. હવે એમાં સાહેબને એક પોસ્ટમેને આવીને એક કરવડીઓ આપ્યું, ટપાલ આપી. એટલે સાહેબે વાંચી ખિસ્સામાં નાખી. ખેડૂએ પૂછ્યું કે શેની ટપાલ આવી સાહેબ? એટલે કીધું હવે પેલો આટલો બધો મગફળી શેકેલી ખોલેલી તે રાખેલી, પછી સાહેબને આપું એમાં વાંચીને પછી. એટલે પૂછ્યું શેની ટપાલ આવી સાહેબ? એટલે કીધું મારી બદલી થઈ ગઈ. તો ખેડૂત જેટલા ફૂલેલા હતા ને એ ખાઈ ગયો. હવે તો મારે તારું કામ એ શું છે? હવે તને ખવડાવીને મારે શું કરવું? શેકીને ખાઈ ગયો. એ તો આઈનો તું મંત્રી હતો એટલે ખવડાવતો. કઈ દુનિયા ઓછી નથી. શેકીને ખાઈ ગયો. 5 વસ્તુઓ થઈ એટલે બાપ સાવધાની રાખી. અને હવે માતાઓ ત્રણેય સગર્ભ સ્થિતિનો અનુભવ કરે. મારો તુલસી લખે સમય વીતવા લાગ્યો અને ચૈત્રી રામનવમીનો દિવસ આવે છે. આઈએ હવે રામ જન્મ તરફ આગળ જઈએ. તુલસી લખે છે સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજની જગનિવાસ પ્રભુ પ્રગટે અખિલનો વિશ્રામ. તુલસીદાસ લખે અયોધ્યામાં ચૈત્રી નવમી આવી અને માતાઓને સુગંધ થવા લાગ્યા. ખબર નહીં, અયોધ્યામાં દોડી જંગલના પક્ષીઓ પશુ અયોધ્યામાં આવ્યા. સરજુ નદી વિના ચોમાસે ચૈત્ર મહિનામાં 2 કિનારે વહવા લાગી. સંતોના ટોળા આવ્યા. ખબર નહીં, માતાઓને ડાબુ અંગ તરકવા લાગ્યું. માતાઓ વિચાર કરે શું થયું? માં કૌશલ્યના મહેલમાં માને સુગંધ થાય છે. મારો તુલસી લખાય છે ચૈત્રી નવમી આવી. રામાયણમાં લખ્યું છે નવમી તિથિ મધુમાસે તુની શ્રી રામ જય રામ નવમી તિથિ મધુમાસ યોગ લગ્ન ગ્રહ બાર તિથિ સકલ ભજે અનુકૂળ ચાર્યરુ અતર હર્ષ દૂત રામ જન્મ સુખમ. ચૈત્રી નવમી આવી અને બાપ 9 નો આંક છે ને પૂર્ણાંક છે. રામ નવમી એટલા માટે જન્મા કે 9 નો આંકડો પૂર્ણાંક પછી 0 જ આવે.
અને 9 નો તમે પાડો બોલો ને તો એનો સરવાળો 9 જ થાય. 9 × 9, 9 × 2 = 18, 8 ને 1 9, 9 × 3 = 27, 7 ને 2 9, 9 × 5 = 45, 5 ને 4 9. આખો સરવાળો 9 નો જ આવે. કારણ કે રામ પૂર્ણાંક છે અને ઈ જ અવતાર કૃષ્ણ 8મે જન્મમાં. તમે 8 નો પાડો બોલો, સરવાળો સરખો ન આવે. 8 × 1 8, 8 × 2 16, 6 ને 1 7, 1 ઘટ્યો, 8 × 32, 3 ને 2 5, પાછું ઘટ્યું, 8 × 8 = 64, સીધી છલાંગ, 6 × 4 = 10. કારણ કે કૃષ્ણ કહે હું ચીર પૂરી પણ શકું ને દારૂ તો હરણ પણ કરી શકું, મોરલી બી હું વગાડી શકું, જરૂર પડે તો 5 જન્ય શંખ પણ વગાડી શકું. એટલે મને કાંઈ બહુ આડું આવતું નથી. એટલે 8મ લીધી. રામે મર્યાદાની નોમ લીધી કે ન આમ જાવું કે ન આમ જાવું, સરવાળો 1. એટલે તુલસી લખાય છે નવમી તિથિ માસે શુક્લ પક્ષ અભિજીત મધ્ય દિવસે અતિ શીતલ ગાવા, મધ્ય દિવસ અતિ શીતલ ગાવા, બાપ 9મી તિથિ આવી. આનંદ થયો અને માં કૌશલ્યાજીના મહેલમાં ઓચિંતાના બાળકનો અવાજ સંભળાયો. માને ખબર નથી, અજવાળું એકદમ પ્રકાશ થયો. પ્રકાશ પુંજમાં માં કૌશલ્યાએ પ્રસૂતાની પીડાની વેદના નથી ગાઈ. માએ જોયું, એ અજવાળામાં આંખ બંધ કરીને માએ ખોલી, ત્યાં વિરાટ રૂપે હરિ ઉભો છે. આંખ બંધ કરી. બીજી વાર જોયું તો 4 ભુજા વાળો ઈશ્વર ઉભો છે. એક વાર જય જયકાર કરો. બાપ રામ જન્મ નથી થયો, ધ્યાન દેના. ચતુર્ભુજ રૂપે રામ આવ્યા, 4 હાથ વાળો ઈશ્વર આવ્યો. માના મહેલમાં એક વાર જય જયકાર કરી. બાપ બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. માએ જોયું 4 ભુજા વાળો ભગવાન ઉભો છે. અને કૌશલ્યાએ કીધું, પ્રભુ તમે ચૂકી ગયા. કેમ કે તમે વચન ચૂક્યા. અરે માં, હું વચન ચૂકું તો 84 માં જાય. હું વચન ચૂકું કે આમાં વચન ચૂકી ગયા. કેમ કે તમે તેનુમતી નદીના કિનારે જેથી મનુ શત્રુપા હતા, તેથી તમે કહ્યું હતું હું દીકરો બનીને આવીશ. તમે તો બાપ બનીને ઉભા છો. આ દેશની માં ઈશ્વરને પણ મનુષ્ય થતા શીખવે છે કે માણસ કેમ થવાય. અને માં સિવાય કોઈ શીખવી ન શકે મનુષ્ય કેમ થવાય. અને તમે જુઓ, જેટલા માના પેટે જન્મા ને એટલા જ મંદિર છે. બાકી જેટલા થાંભલામાંથી પ્રગટા, કોઈ અગ્નિમાંથી નીકળ્યા, એ ભગવાન ઘણા છે, પણ એના મંદિર નથી. કારણ કે મંદિરમાં જેટલા બેઠા એ બધાને માં છે. નરસિંહ ભગવાન થાંભલામાંથી પ્રગટ્યો, પણ એનું મંદિર નથી. મચ્છા અવતાર વાછરીના ઉદરમાંથી જન્મો, પણ એના મંદિર નથી. પછી તમારે બાવણા ચડાવીને બનાવવા હોય તો કઈ ના નથી, બાકી છે નહીં. જેટલા ને જે માના કુખે જન્મા એટલા જ મંદિરમાં છે. હું અહીંયા કહું, કાલ તમે નક્કી કરો કે બાપુ ભલે કીધું નથી, પણ આપણે કરવું છે. કઈ ના થોડું કહી શકાય, બાકી નથી.
માએ કહ્યું 4 ભુજાવાળા નહીં તો 2 હાથ કરો. હવે દેખો આ માં શીખવાડે છે. ભગવાને 2 હાથ કર્યા કે લે માં હવે કે આ મસ્તક એક કરો, એક કર્યું કે હવે માં કે હવે લાગો છો મનુષ્ય જેવડા. કે તો કે જન્મેલું બાળક આવડું હોય કે કેમ કે તમે દીકરો ની બાપ જેવા લાગો છો. નાના બનો. ભગવાન નાના થયા. પછી કીધું જે માં સૂતી હતી 4 પાય ઉપર ખાટલા જેવડા થયા. પછી કીધું લે માં હવે તારા દીકરા જેવડો લાગુ. કે હજી નહીં તો કે જન્મેલું બાળક તો તાજું તરોજું માની કુખમાં સમાઈ જાય એવડું હોય. તમે એવડા ખાઓ. ભગવાન નાના 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 થતા એકદમ તાજું તરોજું શિશુ સમાન હરી બન્યા. પછી કીધું કે લે માં હવે તારા દીકરા જેવડો લાગુ છું. કે લાગો છો દીકરા જેવડા. બસ તાજું જન્મેલું બાળક હોય એવા જ લાગો છો. પણ પ્રભુ કે તમે તો વાતું કરો છો. જન્મેલું બાળક કોઈ દિવસ બોલે કે ના તો હું શું કરું બોલો માં. ભગવાનને કૌશલ્યાએ કહ્યું કે હે પ્રભુ તમે રડો, તમે રોઈ પડો. ભગવાને કીધું માં મારા ઉપર એવી કઈ નોબત આવી, મુસીબત આવી કે હું રોઈ પડું. ભગવાનને કૌશલ્યાએ કહ્યું પ્રભુ પોતાના માટે બધા રોવે પણ તારું જગત દુખી છે રાક્ષસોની પીડાથી. આ દુનિયાના દુઃખ માટે એકવાર તું રોય તો જો તને ખબર પડે કે પીડા શું નથી કરતી. ઈ તો જે રોવે એને ખબર હોય કે દુઃખ શું કહેવાય. રોતા નથી કોક આવીને હશે બાપા હવે છાના રહી જાઓ, છાના રહી. પણ ઈ કેમ રે અંદર ખાટકા વાગે છે. પાટાનો બાંધનારો પીડા શું જાણશે. આપણે ત્યાં સંત વાણીમાં કહેવાય છે કોણ જાણે. માં કૌશલ્યા કહે છે બાપ તમે રડો. અને રામાયણમાં વાંચો ને તો સ્તુતિમાં લખ્યું છે રામે કીધું માં હવે રડીશ નહીં, આ પૃથ્વીમાં રોઈશ ત્યાં સુધી રોવાનું ગોતીશ. અને વાંચો રામાયણ. જ્યાં અતિ સુખ આવ્યું એટલે રામે રુદન ગોત્યું. બહુ સુખ આવ્યું ને પરણીને આવ્યા, રીતિ સીધી આવી, રાજા બધા આનંદમાં એટલે ભગવાને તરત વનવાસ માંગ્યો. રોયા રોવડાવ્યા. વનમાં ગયા ત્યાં બધું સુખ થયું, આનંદ થયો. ત્યાં સીતાનું અપહરણ કરાયું. જાણી જોઈને પાછા રામ રોયા. વળી યુદ્ધ થયું. યુદ્ધમાં બધા પરાજિત થવા લાગ્યા. મેઘનાદ ગયો, કુંભકર્ણ ગયો. એટલે વળી બધા રાજી થયા કે હવે રામનો વિજય થશે. ત્યાં વળી રામે લક્ષ્મણજીને મૂર્છા લાવ્યા અને રોયા. જ્યાં અતિ સુખ આવે તે રુદન. અને રોવે ને એની એટેક નો આવે, રોવે એનો હુમલો નો આવે. એટલે હું ગઈકાલે કહેતો રહી ગયો કે જેટલા પુરુષોને એટેક આવે ને એટલા બહેનો ન આવે. કારણ કે બહેનો રોવે ને હસે એટલે ન આવે. અને આપણે રોઈએ નહીં ને હસીએ નહીં. આપણે બીડી પીતા હોય તો બીડી ઓલાઈ જાય, બીડી રહી જાય ને આપણે ઓલાઈ જાય. બાપ હૃદયને હસવું જરૂરી છે, રડવું જરૂરી છે. રામ રડ્યા છે, રામ હસ્યા છે. આ બધું અતિ આવશ્યક. માં કૌશલ્યાના મહેલમાં બાળકના રુદનનો અવાજ થયો. દાસ દાસીઓ દોડી આવીને કહ્યું છે મહારાજ વધાય હો, વધાય હો, વધાય હો. શું છે? અમારી મહારાણી કૌશલ્યાએ પુત્રનો જન્મ હતો અને રામાયણમાં સ્તુતિ કહેવાની. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યાની જય જયકાર થયો. રામ 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 સીતા રામ 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 સીતા રામ
મારી સામે રામ પ્રગટ થયા. જય જયકાર કરી એકવાર રામનો. બાપ આ મધુવનની વ્યાસપીઠ ઉપરથી સિણોદિયા પરિવારના નિમિત્ત બનેલા એ પરિવાર સાથે આ આરંભાયેલી રામકથામાં આ લક્ષ્મણ દાદાના સાનિધ્યમાં, માતા વડીલોની સાનિધ્યમાં આ 9 દિવસથી ચાલતી રામકથાના 3 દિવસે આજ વ્યાસપીઠ ઉપરથી હે બાપ ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે. એકવાર જય જયકાર કરીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. બાપ હવે વિનંતી કરું 1 મિનિટ માટે બધા પોતપોતાના સ્થાન ઉપર ઊભા થઈ જશે. 1 મિનિટ માટે આ મધુવનના આંગણે સિણોદિયા પરિવારને દ્વારે ચાલી રહેલી ભગવત કથામાં રામ જન્મ ઉત્સવની આપ સૌને વધાય વધાય વધાય. આપ બેસીએ, આપણું સ્થાન ગ્રહણ કરો અને આવો ભગવાનના રામ જન્મ ઉત્સવને ઉજવીએ. ભાવથી પ્રેમથી આપ સૌને વધાય. બાપ હજી પાછળ જગ્યાની તકલીફ રહેતી હોય તો કાલે ભાવથી પ્રેમથી ભગવત કથા સુનો રામ જન્મ થયો. ખૂબ જ અયોધ્યામાં આનંદ થયો. અમારે ગણેશભાઈના પુત્રના પુત્ર આમ આનંદી પણ છોકરો છે, પણ હું અજાયણો પડ્યો ને એટલે રડતો હતો. બાકી આમ એનો ચહેરો આનંદિત હોય એવું દેખાય છે. ભગવત કથાને ઘર છે મારું ગોકુલ દેવું ગમે
છે તેમાં આવજો આ જુવાનિયા આવી જાવ જુવાનિયા આપણા પરિવારના સિંહજીયા પરિવારના કોઈ નથી ગમતું પુરુષો આવો 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 હાલો પુરુષોમાં આવી જાઓ ગામનો ડાયરો બહેનોનો ભાઈઓનો બધા આખા ગામના સહયોગથી ચાલી રહી છે રામકથા
ગણેશભાઈ ક્યાં છે? ગણેશભાઈ, ગણેશ ગણેશ કહન